નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન ચેપ્ટર 8 ઉષ્મા પ્રસરણ તેના વિશે શીખવવાનું છે. તો ઉષ્મા પ્રસરણ તો કે પદાર્થમાં થતા ઉષ્માના વહનને ઉષ્માનું પ્રસરણ કહે છે. ઉષ્મા પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે. ઉષ્મા એટલે કે ગરમી, અને ગરમીનો ફેલાવો કોઈ પણ માધ્યમ દ્વારા જ્યારે ઉષ્મા ફેલાય છે, જે કે જેને કહેવાય છે ઉષ્માનું પ્રસરણ. ત્યારબાદ જોઈશું ઉષ્મા પ્રસરણના ને 3 પદ્ધતિથી 3 ભાગમાં વહેંચી શકાય છે: ઉષ્માગમન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ. ઉષ્મા પ્રસરણને 3 ભાગમાં વહેંચાય. ઉષ્માગમન એટલે કે ઉષ્મા વહન, બીજું છે ઉષ્માનયન અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. સૌ પ્રથમ જોઈશું ઉષ્માગમન, કે જેને કહેવાય છે ઉષ્મા વહન. ઉષ્મા વહન છે ને એ મોટે ભાગે ઘન પદાર્થમાં થતું હોય છે. ઘન પદાર્થના અણુઓ ગરમ થતાં તે અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે અને ઉષ્માનું ક્રમશઃ એક અણુમાંથી બીજા અણુમાં વહન કરે છે. આ રીતે થતાં ઘન પદાર્થમાં ઉષ્માના પ્રસરણને ઉષ્મા પ્રસરણ અથવા ઉષ્માગમન કહે છે. ઘન પદાર્થનું મોટે ભાગે ઉષ્મામાં વહન થાય છે. ઘન પદાર્થના ગરમ થતાં એક છેડાથી તે ઉષ્માનું બીજા છેડામાં વહન થાય છે અને ઘન પદાર્થને આ રીતે ઘન પદાર્થ ગરમી ઉત્પન્ન કરે છે. હવે આ જે કોઈ જે તે અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ રહ્યા છો કે એક છેડેથી મીણબત્તી દ્વારા પદાર્થ ગરમ થઈ રહ્યો છે. એટલે સૌપ્રથમ જે છેડાથી પદાર્થ ગરમ થઈ રહ્યો છે તો તેના અણુ એના પછીનો જે ઠંડો અણુ હશે એને ત્યાં નજીકમાં રહીને તેને ગરમી આપશે અને એ પણ એના પછીનાને ગરમી આપશે. એ રીતે ઘન પદાર્થમાં ગરમી ઉત્પન્ન એટલે કે ઉષ્મા ગમન થતું હોય છે. અને આ જે આખી પદ્ધતિ છે જેને આપણે યાંત્રિક પદ્ધતિ છે, એટલે કે આ ઉષ્મા ગમનમાં યાંત્રિક ઉર્જાનું સંચરણ થાય છે. ત્યારબાદ જોઈશું ઉષ્માનયન. તો ઉષ્માનયન છે ને એ મોટે ભાગે પ્રવાહી અથવા વાયુ પદાર્થમાં થતું હોય છે. પ્રવાહી અને વાયુ પદાર્થને ગરમી આપતા તેમાં ગરમ થયેલ અણુઓ હલકા થઈ ઉપરની તરફ જાય છે અને તેનું સ્થાન લેવા માટે અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે. આમ પ્રવાહી અને વાયુમાં આ રીતે થતા ઉષ્માના સંચરણને ઉષ્માનયન કહે છે. પ્રવાહી પદાર્થને વાસણમાં ગરમ કરવાથી જે તે પ્રવાહી પદાર્થના ગરમ થયેલા અણુઓ હલકા થઈ ઉપર તરફ જાય છે. તેને સ્થાને ઉપરના ઠંડા અણુઓ નીચે તરફ આવે છે. ને આ આખી જે પ્રક્રિયા થાય છે જેને કહેવાશે ઉષ્માનયન. અને આ રીતે પ્રવાહી પદાર્થ કે વાયુ હોય તે આ રીતે ગરમ ઉષ્મા મેળવે છે, જે તમે આકૃતિમાં નિહાળી રહ્યા છો. અને આ પ્રક્રિયા વારંવાર સ્થાનાંતરિત ચાલુ જ રહે એ રીતે આખી કહેવાય ને કે પ્રવાહી પદાર્થ અને વાયુ બંને પદાર્થો ઉષ્માનયનની ગરમી મેળવવાની આજે આખી રીત થાય છે. ત્યારબાદ જોઈશું ઉષ્મા વિકિરણ. તો ઉષ્મા વિકિરણ છે જે મોટે ભાગે શૂન્યાવકાશમાં થતું હોય છે. તમે જોઈ રહ્યા છો કે સૂર્યપ્રકાશ છે જે સીધો પૃથ્વી પર પડે છે, એટલે આખી પૃથ્વીને તે ગરમી આપે છે. તો સૂર્યપ્રકાશની ગરમી કોઈ પણ પ્રકારના માધ્યમ વગર, એટલે કે પોતાની ગરમીથી પૃથ્વી પર રહેલા પદાર્થને ધીરે ધીરે ગરમી આપે છે સૂર્યપ્રકાશ. એટલે કે જેનાથી પૃથ્વી પરના પદાર્થો ઉષ્મા પ્રાપ્ત કરે છે, જેને ઉષ્મા વિકિરણ કહે છે.
ઉનાળામાં સવારથી બપોર થતાં પૃથ્વી પરની સપાટી એકદમ ગરમ થઈ જાય છે. તો આ પણ એક એનું ઉદાહરણ છે, ઉષ્મા વિકિરણ. તો કોઈ પણ શૂન્યાવકાશમાં એ સીધા જ પૃથ્વી પર તે ગરમી આપે છે, જેને કહેવાશે ઉષ્મા વિકિરણ. ત્યારબાદ જોઈશું, ત્યારબાદ ઉષ્મા પ્રસરણનું એક ઉદાહરણ જોઈએ. કે આ ઉદાહરણમાં તમે જોઈ રહ્યા છો કે એક ધાતુનો સળિયો છે અને એ ધાતુના સળિયાને કોઈ ચોક્કસ અંતરે મીણનું એક ટીપું મૂકેલું છે અને ત્યારબાદ ખીલીના મથાળાનો ભાગ હોય જેને મીણ સાથે ચીપકાવેલો છે, એ તમે આકૃતિમાં અહીંયા જોઈ રહ્યા છો. હવે સળિયાને કોઈ એક છેડેથી ગરમ કરવામાં આવે તો જે તરફથી તેને ગરમ કરવામાં આવે છે એ ભાગમાં જે મીણ સાથે ચીપકાવેલી ખીલી છે ત્યાં આગળ મીણ ગરમ થશે. એટલે મીણ ગરમ થશે એટલે મીણ પીગળવા લાગશે, એટલે ત્યાંથી ખીલી નીચે પડી જશે. ત્યારબાદ એના પછીના ક્રમશઃ બીજા નંબરમાં જે ખીલી છે તેને પણ મીણ સાથે ચીપકાવેલી છે, ત્યાં સુધી સળિયાને જે ગરમી આપી હોય એ બીજી ખીલી સુધી જશે. તો ત્યાં પણ તે સળિયો ગરમ થશે, એટલે માટે ત્યાં પણ મીણ પીગળશે અને ખીલી નીચેની તરફ જશે. એટલે કે ઉષ્માગમન દ્વારા સળિયાના અણુઓ આવી રીતે ધીમે ધીમે ગરમ થાય છે અને પ્રથમ મીણના ટપકા પરની ખીલી નીચે પડી જશે અને ત્યારબાદ જેમ જેમ સળિયો ગરમ થાય છે તેમ તેમ ક્રમશઃ બધી જ ખીલીઓ નીચે પડતી જશે અને અંતે સળિયાનો બીજો છેડો પણ ગરમ થશે. એટલે આ જે ઉષ્માગમન દ્વારા ધાતુના સળિયામાં ઉષ્મા પ્રસરણ થશે. અહીંયા ધાતુનો સળિયો છે માટે ઉષ્માગમનની ક્રિયા થાય છે અને સળિયાને એક છેડેથી ગરમ કરેલો છે અને ત્યારબાદ બીજા છેડા સુધી તેની ગરમી પહોંચે છે, ત્યાં સુધી એક પછી એક એમ ક્રમશઃ દરેક વખતે ખીલીઓ નીચે પડે છે. એટલે આપણે એ પણ જાણી શકીએ છીએ કે ઉષ્માનું પ્રસરણ ધીમે ધીમે કઈ રીતે થઈ રહ્યું છે. આ એનું એક ઉદાહરણ છે. ત્યારબાદ જોઈશું દહન. તો કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તથા ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. મેગ્નેશિયમની પટ્ટી હોય, અહીંયા ચિત્રમાં એ જ જોઈએ છે કે મેગ્નેશિયમની પટ્ટી હોય તો તેને જ્યારે ગરમ કરવામાં આવે ને ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. એટલે કે અંદરથી આપણે પ્રકાશ બી ઉત્પન્ન થાય છે અને ગરમી પણ મેળવાય છે, એટલે કે ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. આવી સામાન્ય પ્રવૃત્તિ આપણે કોલસાના ટુકડા સાથે પણ કરી શકીએ. એવું નહીં કે મેગ્નેશિયમના દહનથી જ થાય, કોલસાના ટુકડાને પણ આવી રીતે ગરમ કરીએ તો એમાંથી પણ ઉર્જા અને પ્રકાશ અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણ વસ્તુ ઉત્પન્ન થાય છે. કારણ કે કોલસો હોય છે એમાં આપણે કાળાશ જોતા હોય છે કે જેને કાર્બન કહેવાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજું કે તેમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, એ ગરમ થાય છે અને ત્રીજું એને સળગાવવાથી પ્રકાશ પણ ઉત્પન્ન કરી શકાય છે. એટલે એક વસ્તુ ખ્યાલ રાખવાનું છે કે દહનની પ્રક્રિયા થતી હોય ત્યારે ઓક્સિજનની હાજરી જરૂરી છે. ઓક્સિજનની હાજરી દ્વારા જ દહનની ક્રિયા થતી હોય છે. કોલસાને જ્યારે રીતે ગરમ કરીએ ત્યારે એ કોલસાનો કાળાશ ભાગ હોય એટલે કાર્બન ડાયોક્સાઇડ એવું કહેવાય છે. એટલે કે અંદર ઓક્સિજનની પણ કોલસાને ગરમ કરીએ ત્યારે અંદર ઓક્સિજનની પણ હાજરી હોય છે, માટે તેમાંથી કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને ઉર્જા અને પ્રકાશ પણ ઉત્પન્ન થતું હોય છે. મેગ્નેશિયમને જ્યારે દહન કરવામાં આવે ત્યારે એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બનતો હોય છે અને એમાં પણ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થતું હોય છે. એ રીતે અહીંયા દહનની વ્યાખ્યા આપી છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. તમારે આ આવશે કે દહન કોને કહેવાય? તો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તે પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. મેં હમણાં અગાઉ જ કીધું
કે કોઈ પણ દહનની ક્રિયા થતી હોય ત્યારે ઓક્સિજનની હાજરી જરૂરી હોય છે. અને જે પદાર્થનું દહન થાય છે ને તેને દહનશીલ પદાર્થ કહે છે. તેને બળતણ પણ કહે છે. બળતણ એ ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ જોવાની છે. તમે જોઈ શકો છો કે આ પ્રવૃત્તિમાં પદાર્થ આપેલા છે. થોડી વસ્તુઓ છે જેવી કે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ, લોખંડની ખીલી, પથ્થરના ટુકડા અને કાચ વગેરે એકઠા કરેલા છે. અને દરેકને તમારે કેટલા દહનશીલ છે અને કેટલા અદહનશીલ છે એમાં વર્ગીકરણ કરવાનું છે. તો આવું બેઠું જ તમારા પેમ્પલેટમાં પણ મૂકેલું છે. તો તમારે જાતે જ નક્કી કરવાનું છે કે આમાંથી દહનશીલ કયા પદાર્થ છે અને અદહનશીલ કયા છે. મતલબ કે સળગી શકે એવા પદાર્થો કયા છે અને નથી સળગતા એવા કયા છે. આપણે જાણીએ છીએ કે લાકડું એ દહનશીલ છે, કાગળ એ દહનશીલ છે જે સળગી શકે છે, કેરોસીન એ દહનશીલ છે, કોલસો એ દહનશીલ છે, દિવાસળી એ દહનશીલ છે અને એના સિવાયના જે બધા અદહનશીલ છે. તો આ રીતે તમે કોષ્ટકમાં દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થને વર્ગીકૃત કરીને લખી શકો છો. ત્યારબાદ છે જ્યોતનું બંધારણ. જ્યોતનું બંધારણ એટલે કે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે. ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે. હવે આપણે એ વસ્તુ ખ્યાલ રાખવાનું છે અહીંયા કે જ્યોતનું બંધારણ એટલે કે કેવું હોય છે તો કે જે દહન ક્રિયા જે તે પદાર્થ દહન દરમિયાન જે તે પદાર્થ બાષ્પીભવન થાય ને ત્યારે તે જ્યોત ઉત્પન્ન કરે છે. અને જો બાષ્પીભવન ન થતું હોય તો તે જ્યોત ઉત્પન્ન કરતો નથી. ઉદાહરણ તરીકે કોલસાને જ્યારે આપણે દહન કરીએ, જ્યારે તેને સળગાવવામાં આવે ત્યારે કોલસો ગમે તેટલું સળગાવીએ ને તો પણ છેલ્લે તેના કાળાશવાળો કોલસો એમ જ દેખાતો હોય છે, એનું બાષ્પીભવન થતું નથી. માટે કોલસાને સળગાવતા તેમાંથી જ્યોત ઉત્પન્ન થતી નથી. અને બીજી રીતે જોઈએ તો મીણબત્તીને વાટ દ્વારા આપણે એને ગરમ કરવામાં આવે તો મીણ છે એ પીગળીને તેનું ધીમે ધીમે બાષ્પીભવન થતું હોય છે અને તેની જ્યોત આપણે તેને જોઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા જોઈએ કે મીણબત્તીની જ્યોત જ્યારે સ્થિર હોય ત્યારે એક કાચની તકતી કે સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગ આગળ દાખલ કરીએ. હવે અહીંયા તમે આકૃતિમાં જોઈ રહ્યા છો કે એક મીણબત્તી હોય અને મીણબત્તીને જ્યારે સળગાવવામાં આવે અને તેની ઉપર કાચની તકતી એટલે અહીંયા મૂકેલી છે, એટલે જ્યોત આગળ કાચની તકતી મૂકી હોય તો થોડી વાર પછી આપણે જોઈએ તો શું જોવા મળશે? તો કાચની જે તકતી છે ને એના ઉપર કાળાશ જોવા મળશે. તો આ કાળાશ એ શું છે? તો કાળાશ છે જે કાર્બનના કણો છે. મીણબત્તીની જ્યોત જ્યારે કાચની તકતીને ધરવામાં આવે ત્યારે તેની અંદર કાળાશ રહેલી હોય છે. એટલે કે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો અહીં આપણે સ્લાઇડમાં નિહાળી શકીએ. એટલે આ રીતે એક પ્રવૃત્તિ તમારા પેમ્પલેટમાં મૂકેલી છે. ત્યારબાદ તમારા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો કે મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગો. અહીંયા બતાવેલું છે કે મીણબત્તીની જ્યોત છે જેના વિવિધ ભાગો બતાવ્યા છે. તો મીણબત્તીને જ્યારે સળગાવવામાં આવે ને ત્યારે સૌથી નીચેનો ભાગ હોય ને જેની વાટ હોય ત્યાં એ ભાગ કાળાશવાળો હોય છે. તેની ઉપરનો ભાગ છે તો અહીંયા આપણે જોયું છે કે વાટ નજીકનો ભાગ તમે જોઈ શકો છો તો એ કાળાશવાળો છે. એની ઉપર એક્ઝેક્ટ થોડો ભાગ છે એ પીળા રંગનો હોય છે અને તેની ઉપરનો ભાગ છે જે સૌથી એ નીલા રંગ એટલે કે ભૂરા રંગનો હોય છે.
સૌથી નીચેનો ભાગ છે ને એ સળગતો નથી, એ ઠંડો હોય છે. અને સૌથી નીચેનો જે કાળો ભાગ છે એ ઠંડો હોય છે. એટલે કે ન દહન થયેલા મીણના વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર જે એકદમ ઠંડો હોય છે. એની ઉપર જે પીળા રંગનો ભાગ છે એ અપૂર્ણ દહનવાળો મધ્યનો વિસ્તાર છે. જે પીળા રંગનો જે પીળાશવાળો ભાગ છે ને મીણબત્તીની વચ્ચે એ અપૂર્ણ દહન થયેલો, એટલે સંપૂર્ણપણે તે દહન થયેલો નથી. એ અપૂર્ણ દહનવાળો ભાગ છે, એટલે જે પીળાશ રંગનો છે. અને સંપૂર્ણ જે દહનવાળો ભાગ છે ને એ સૌથી ઉપર છે, જે એકદમ ભૂરા રંગનો હોય છે. અને જે સૌથી બહારનો ભાગ છે, બહારનો વિસ્તાર છે, જે સૌથી વધારે ગરમ પણ છે અને એ ભૂરા રંગનો હોય છે. અને આવી જ આકૃતિ તમારે પેમ્પલેટમાં પણ આપેલી છે અને એ જ સ્વાધ્યાયમાં છે, જે તમારે કરવાની રહેશે. ત્યારબાદ પેમ્પલેટનું જે આખું સ્વાધ્યાય છે એ તમારે વિજ્ઞાનની નોટમાં કરવાનું છે. નમસ્કાર.